તો આ તરફ હવે સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાતે આવશે કે જ્યાં તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય સમારોહમાં હાજરી આપશે। આ પ્રસંગે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે અને મોદી આદિવાસી સમુદાયને સંબોધિત કરી અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી શકે છે। મોદી દેવ મોગરા માતા મંદિરે પૂજા આરતી પણ કરશે। આ પહેલા રાજ્યભરમાં 7 થી 13 નવેમ્બર દરમિયાન 1378 કિલોમીટર લાંબી જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંબાજી અને ઉમરગામથી એકતાનગર સુધી જશે। આ યાત્રા આદિવાસી સંસ્કૃતિ અને વિકાસ પ્રયાસોને પ્રદર્શિત કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાતે આવશે કે જ્યાં તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય સમારોહમાં હાજરી આપશે। આ પ્રસંગે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થવાની છે, સાથે જ મોદી અનેક વિકાસ યોજનાઓની જાહેરાત પણ કરી શકે છે। આ પહેલા રાજ્યભરમાં 7 થી 13 નવેમ્બર સુધી 1378 કિલોમીટર લાંબી જનજાતીય ગૌરવ યાત્રા પણ યોજાઈ રહી છે, જે અંબાજી અને ઉમરગામથી એકતાનગર સુધી જશે। તો પ્રશ્ન એ છે કે શું આ કાર્યક્રમ અને યાત્રા માત્ર રાજકીય સંદેશ છે કે ખરેખર આદિવાસી સમુદાયના વિકાસ માટેનો પ્રયાસ? તો આ મુદ્દે આપણે વધુ વિગત મેળવવા માટે અમદાવાદથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે જતીનભાઈ રાવલજી। જી જતીનજી, પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ કેટલો મહત્વનું માનવામાં આવે છે અને ખાસ કરીને બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે યોજાનાર સમારોહના સંદર્ભમાં શું વગેરે વધુ માહિતી છે? જી જી જતીનજી, આ પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ કેટલો મહત્વનું માનવામાં આવે છે અને ખાસ કરીને બિરસા મુંડાની 150મી જયંતિના અવસરે યોજાનાર સમારોહના સંદર્ભમાં શું વધુ માહિતી છે? જો ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે ફરી એક વખત જે છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ વખતે 15મી નવેમ્બરના રોજ તેઓ ગુજરાતના જે ડેડિયાપાડા વિસ્તાર છે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારની મુલાકાત તેઓ લેવાના છે, જ્યાં તેઓ આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની જે 150મી જન્મ જયંતિ છે તેના પ્રસંગમાં જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમ જે જનજાતીય ગૌરવ દિવસ એટલે કે આદિવાસી ગૌરવ દિવસના ઉજવણીના ભાગરૂપે જે છે તે ઉજવવામાં આવી રહ્યો છે અને જેનો હેતુ ભારતના ઇતિહાસમાં ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના અમૂલ્ય યોગદાન જે છે તેને સન્માનિત કરવાનો છે। આ દરમિયાન જે છે તે વડાપ્રધાન જે છે તે વિશાળ આદિવાસી જન સમુદાયને પણ સંબોધિત કરશે અને તેમના કલ્યાણ અને વિકાસ પર કેન્દ્રિત વિવિધ સરકારી પહેલુઓ ઉપર જે છે તે પ્રકાશ પાડશે। પીએમ પોતાના આ પ્રવાસ દરમિયાન જે છે તે દેવ મોગરા માતાના મંદિરે પણ જશે, ત્યાં તેઓ પૂજા આરતી કરશે અને માતાના દર્શન પણ કરશે। આ પ્રસંગનું વિશેષ મહત્વ એટલા માટે છે કે તે આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા અને તેમના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે સરકારની વર્તમાન પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે। વડાપ્રધાનની આ મુલાકાત પહેલા ગુજરાતના આદિવાસી જાતિના જે આદિજાતિ વિકાસ મંત્રી છે નરેશભાઈ પટેલ, તેમને જણાવ્યું હતું કે જે 7 થી 13 નવેમ્બર દરમિયાન રાજ્યમાં જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવશે અને તેઓ આ યાત્રા લગભગ 1378 કિલોમીટરની યાત્રા હશે,
જે અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જે છે તે શરૂ કરવામાં આવશે. 14 જિલ્લાઓની આ 86 ગામડાઓમાંથી પસાર થતી યાત્રા આદિવાસી સાંસ્કૃતિક પરંપરાઓ અને આદિવાસી પ્રદેશોમાં સરકારના વિકાસના કાર્યોને પ્રદર્શિત જે છે તે કરશે. અને આ વડાપ્રધાનનો આ પ્રવાસ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ જે છે તે રહેવાનો છે. ભગવાન જે આદિવાસી સ્વતંત્ર સેનાની જે બિરસા મુંડાજી છે તેમની 150મી જન્મ જયંતિ જ્યારે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન અહીંયા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી આ યાત્રાની જે છે તે શરૂઆત કરશે. જી જી, આ રાજ્યભરમાં યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રા કેટલા પ્રમાણમાં જનજાતિ સમાજ સુધી સરકારનો સંદેશ પહોંચાડી શકી છે? જો ચોક્કસ આપણે જણાવ્યું ગયું કે 1378 કિલોમીટરની આ જે છે તે યાત્રા રહેવાની છે, જેમાં લગભગ 86 થી વધુ ગામડાઓ જે છે તે આની અંદર સમાવિષ્ટ થવાના છે, જે આદિવાસી સમુદાયથી જે છે તે બિલોંગ કરે છે. આવા તમામ ગામડાઓ જે છે તે સમાય એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં તમામ લગભગ આદિવાસી સમુદાયને સંમલિત કરતી આ યાત્રા જે છે, અને આમાં તમામ આદિવાસી જનજાતીય જે આદિવાસી સમાજના તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક આ યાત્રામાં ભાગ લેશે તેવી અત્યારે શંકા જે છે તે સેવાઈ રહી છે. જી જી, શું આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી કોઈ નવી વિકાસ યોજનાઓની જાહેરાત કરી શકે તેવી ચર્ચા છે? જો ચોક્કસથી અત્યાર સુધી એવી કોઈ માહિતી છે નહીં કે કોઈ આદિવાસી જે યોજનાઓ છે તેના માટે પ્રધાનમંત્રી જાહેરાત કરે, કેમ કે આદિવાસી સમુદાય માટે ખૂબ જ ઘણી બધી યોજનાઓ અત્યાર સુધીમાં જે છે તે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાતો જે છે તે કરવામાં આવેલી છે. અત્યારે યોજનાઓ લાગુ પણ છે. બની શકે કે કદાચ એ યોજનાઓની જાણકારી વિશે જે છે તે વડાપ્રધાન કદાચ જાણકારી જે છે તે આપે અને લોકોમાં આ જનજાગૃતિ ફેલાવવા માટે વડાપ્રધાન દ્વારા જે છે તે કોઈ નવી કોઈ આ યોજનાની અંદર કોઈ અવધિ લંબાવવામાં આવે અથવા તો કોઈ બીજી વિશેષ કદાચ ભગવાન બિરસા મુંડાની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે કદાચ કોઈ વિશેષ જાહેરાત પણ આ યોજનાઓને લગતી જે છે તે કરવામાં આવે. જી જી જતીનભાઈ, તો સમાચારમાં બસ આટલું જ, અને તમામ વિગતો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની.